તાળી પાડી મીરાબાઈ રાણીએ રે દેવાલે ઘેર પીધા જાણી જાણીને રે તાળી પાડીને રામ નામ બોલજો રે દેવાલે ઝેર પીધો જાણી જાણી રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડતા જે શરમાય છે રે તાળી પાડતો છે જન શરમાય છે તાળી પાડતા જે શરમાય છે રે તાળી પાડતો છે જન શરમાય છે એ તો લખ 84 માં જાય છે રે તાળી પાડીને રામ નામ બોલજો રે એટલે તો લક્ષ 84 મોજાય છે રે તાળી પાડી રામ નામ બોલજો રે તાળી પાડી નરસિંહ મહેતા ના ઘરે રે તાળી પાડે નરસિંહ મહેતા ના ઘરે રે એમની ઊંડી સ્વીકારી કોરા કાગળે રે તાળી પાડીને રામ નામ બોલજો રે એમની ઊંડી સ્વીકારી કોરા કાગળે રે તાળી પાડી રામ નામ બોલજો રે તાળી પાડી તી પાંચ પાંડવે રે તાળી પાડે તી પોત પોંડવે રે એ તો કુંભાણા વૈકુંઠ માંડવે રે તાળી પાડીને રામ નામ બોલજો રે એ તો પુંકાના સ્વર્ગના ઓગણે રે તાળી પાડે ને રામ નામ બોલજો રે તાળી પાડતા જે શરમાય છે રે તાળી પાડતા જે જન શરમાય છે એ તો લક્ષ 84 માં જાય છે રે તાળી પાડીને રામ નામ બોલજો રે એ તો લક્ષ 84 મોજાય છે રે તાળી પાડી ને રામ નામ બોલજો રે તાળી પાડી સગાળ સાવાણીએ રે તાળી પાડી સગાળ શ્યામોણીએ રે હે પુત્ર ખાંડ્યો ચંદ્રાવતી રાણીએ રે તાળી પાડીને રામ નામ બોલજો રે કુંવર બિંદો તો ગંગાવતી રાણીએ રે તાળી પાડી ને રામ નામ બોલજો રે તાળી પાડતા જે શરમાય છે રે તાળી પાડતા જે શરમાય છે રે એ તો લક્ષ 84 માં જાય છે રે તાળી પાડીને રામ નામ બોલજો રે એ તો લક્ષ 84 મોજાય છે રે તાળી પાડી ને રામ નામ બોલજો રે સદગુરુ ભગવાનની જય. ખૂબ સુંદર વાણીનો લાભ આપ્યો આપણને સંત શ્રી પ્રવીણરામજી મહારાજે. એકવાર આપણે બધા પ્રેમથી અને ભાવથી ગુરુ મહારાજની જય બોલાવીએ. બોલો સદગુરુ મહારાજની